વલસાડ જિલ્લા પંચાયતની પારડી સાંડપોર બેઠક પર ભાજપ ઉમેદવાર સ્નેહલભાઈ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ। વલસાડ જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે, ત્યારે પારડી સાંડપોર બેઠક પર ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે પસંદ થયેલા સ્નેહલભાઈ પટેલે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે સ્નેહલભાઈ પટેલ તેમના સમર્થકોના મોટા કાફલા સાથે વલસાડ સ્થિત મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। કચેરી ખાતે પહોંચતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું। ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પક્ષે મારા પર વિશ્વાસ મૂકી જે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે તેને હું પૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવીશ। તેઓએ વધુમાં કહ્યું કે પારડી સાંડપોર વિસ્તારના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે વિકાસના કામોને પ્રાથમિકતા આપશે। રસ્તા, પાણી, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે। તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટીના કાર્યકરો અને વિસ્તારના લોકોના સહકારથી તેઓ આ ચૂંટણીમાં વિજયી બનશે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામ કરશે। આ સાથે જ વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે અને આવનારા દિવસોમાં અન્ય ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરતા જોવા મળશે। મને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી 24 પારડી સાંડપોર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ જાહેર કર્યું છે અને મારા પારડી સાંડપોર જિલ્લા પંચાયતની અંદર આવતા 16 ગામમાં ટોટલ 4 તાલુકા પંચાયતનો સમાવેશ થયો છે। જેવી જ રીતે મારા ધર્મપત્નીના છેલ્લા 5 વર્ષ દરમિયાન ખજૂટી તાલુકા પંચાયત સીટની જવાબદારી હતી અને જેવા 5 ગામમાં વિકાસો થયા છે એવા જ હું જિલ્લા પંચાયતની સીટ ઉપરથી જે બીજી 4 તાલુકા પંચાયત ટોટલ આવે છે અને અંતર્ગત 16 ગામોની અંદર ખૂબ જ સારો વિકાસ, એક સરખા ગામનો વિકાસ થાય એવું હું પ્રાધાન્ય આપીશ। આ જે ઉમેદવારી હું આજે કરવા માટે મામલતદાર કચેરી વલસાડ ખાતે આવ્યો છું એમાં મારા 16 ગામના સરપંચ મિત્રો, ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મિત્રો, સિનિયર આગેવાનો અને પ્રભારીશ્રીઓ, મારા સંગઠનના ભાજપના હેમંતભાઈ કંસારાજી, એમની આખી ટીમ, મારા વલસાડ તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, સાથે સાથે આપણા વલસાડ ડાંગના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ અને આપણા વલસાડનું ગૌરવ એવું માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, સાથે સાથે વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લજીનું અને આપણા પ્રદેશના મંત્રી શ્રી સોનલબેન જીનું આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના પારડી સાંડપોર જિલ્લા પંચાયત સીટમાં મારી પસંદગી કરવા બદલ હું મારા ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ મારા 16 ગામમાંથી સારામાં સારી લીડ ભાજપ તરફી મને મત મળે અને મારા 4 તાલુકા સભ્યો બી જંગી બહુમતીથી જીતે એવો હું વિશ્વાસ સાથે આપના મીડિયાના મારફતે હું પ્રજાને વિનંતી પણ કરું છું અને ભાજપનો મત, વિકાસનો મત આ રણનીતિથી હું જે પ્રચાર પ્રસારણ હું કરીશ। વલસાડ જિલ્લાની પારડી સાંડપોર જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર તરીકે શ્રીમાન સ્નેહલભાઈ પટેલ અને તાલુકા પંચાયતના ગુંડલાવ સીટના ઉમેદવાર તરીકે સમીરભાઈ દેસાઈ અને પારડી સાંડપોર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે શ્રીમતી પ્રીતિબેન તથા ખજૂટી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે શ્રીમતી તન્વિકા, જિલ્લા ધનોરી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે સંજયભાઈને જે ભારતીય જનતા પાર્ટીએ જે પસંદગી ઉતારી છે તો અમારે પારડી સાંડપોર વિસ્તારમાં આવતા 16 જેટલા ગામોમાં ધમરાજી, ગડોઈ, ગુંડલાવ, ભોવાડા, મૂડી, ફણસવાડા, પારડી સાંડપોર, ભાગડા, ભુજ, ખજૂરડી અને અંદરકોટા, ધનોરી, વાંજીભરિયા, ઢીગરા
ચોબડિયા જેટલા વિસ્તારના અમારા જે 16 જેટલા ગામો આવે છે, આ ગામમાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને એ લોકો પ્રચલિત જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને જીતાડીએ એવી હું સર્વને અપીલ કરું છું. અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો અને મતદાર ભાઈઓ બહેનો પણ આ બાબતે તમામ અંત્યંત ખુશી સાથે લાગણી અનુભવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને તમામને ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપીને જંગી બહુમતીથી ચૂંટીને મોકલીએ એવી શુભેચ્છા. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.